સીતારામ। તો વાત કરીએ આજે સુરતની, તો સૌરાષ્ટ્રમાંથી વર્ષો પહેલા ધીમે ધીમે કરતા લોકો સુરત બધું વળ્યા હીરામાં કામ કરવા માટે। ગામડાનું એ મહેનતવાળું જીવન અને તડક્યાની કાળી મજૂરી કરવા કરતા લોકોએ શહેરમાં ટાઢે છાંયે કામ કરવાનું વધારે પસંદ કર્યું। ધીમે ધીમે કરતા લોકો એક એક કરતા સુરતમાં આવીને વસ્યા અને ત્યારબાદ ધીમે ધીમે આ સિલસિલો ખૂબ જ યથાવત રહ્યો। અત્યારે સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓ હાવ ખાલીખમ થઈ ગયા અને લોકો બધા ધંધા માટે સુરત આવી ગયા। મોસ્ટ ઓફલી સમયનો એક ધંધો હતો એ છે માત્ર હીરાનો। હાલના સમયમાં હીરા, કાપડ તેમજ પ્રાઇવેટ અલગ અલગ કેટલાય બધા ધંધાઓ આવી ગયા છે, જેના લીધે અત્યારે લોકો સુરત તરફ વધારે આકર્ષણ છે। સુરતની અંદર કામ કરતા કરતા લોકો જે માત્ર પહેરા લુગડે આવેલા લોકો આજે ટોપ બિઝનેસમેનમાં પણ એ લોકોએ સ્થાન મેળવેલું છે। ઘણા ઉદાહરણો તમારી પાસે છે, તમે એ વિશે જાણતા હશો। સુરતનો હીરાનો ધંધો એટલો બધો વિકસાણો કે લોકોએ ગામડાનું જે જીવન હતું એ સંપૂર્ણપણે છોડી દીધું। આઝાદીવાળું જીવન છોડી અને લોકો શહેરમાં આવી અને એક લિમિટેડ જગ્યાની અંદર રહેવા માટે એમને સારું લાગ્યું। આખો વ્યક્તિઓ ઘણા લોકોએ તો એવી રીતે એમ કહેવાય કે ગામડા છોડ્યા છે કે તેમનો આખો પરિવાર સુરત હોય તો એકલાને ગામડામાં કેવી રીતે રહેવું, એટલે એમ કરતા કરતા ધીમે ધીમે કરતા મોસ્ટ ઓફલી લોકો આવી અને સુરતમાં વસ્યા અને સુરતે લોકોને ઘણી બધી એમ કહેવાય ફેસિલિટી, પ્રગતિ આપી। જે લોકો ગામડે માત્ર ને માત્ર કાળી મજૂરી કરતા હતા એ સુરત આવીને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરીને એક બિઝનેસમેન બની ગયા। ટૂંકમાં કહું તો આ દાનવીર કર્ણનું આ શહેરે ઘણા બધા લોકોને ઘણી બધી પ્રગતિ આપી। સૌની મહેનત પ્રમાણે લોકો આગળ વધ્યા અને એમ કહેવાય કે સારી એવી તરક્કી કરી છે। આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂરથી કરજો। વિડીયો સારો લાગે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।